રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા હે સવારના 8 ને અમારે હમણાં 2 દિવસે નેદનું કામ હાલે છે. આજે નેદ કરવાનું છે, પણ આજે જવાનું છે ધારીએ જવાનું છે નેદ કરવા. લીલો ગડરામાં મૂક્યો હોય એ આપણે ઓલી વાવ ભંગાઈ છે, હવે નડા થાય ટૂંકા એટલે એ હલાડવા હાટે મૂક્યો હોય. આપણે જ્યાં પ્રાગોળવાળી વાવ ભંગાઈ છે ને એ હમણાં મને ત્યાં 5-6 દિવસથી વેરું આવ્યું જ નથી અહીંયા જવાનું. હાલ આજ ટાઈમ મળશે બપોર પછી જાઉં વાવ કેટલે પૂગી, ઓલી વાવમાં કેટલું પાણી છે એ બધું જોઉં. આજ છે ને ટ્રેક્ટર બાપુ લઈને જાય માણસોમાં પુગાડી દે છે, ટૂંકમાં પુગાડવાના જ છે. પછી ચા પાણી બનાવીને પાય. અને મારે જવાનું છે જાનમાં, આને જવાનું છે ભાદરે. એને છે ને પલક મૂકી આવીએ તો અહીંયા મોટર ચાલુ કરી દઈએ. એટલે આજ 3-4 કામ ભેરા કરવાના. જાનીઓ થઈ ગયા તૈયાર. જો બાપુ જાય છે ટ્રેક્ટર લઈને માણસોને મૂકવા. અને આને જવાનું જોઈને હાલે ભતવાર બાંધવાનું. હા, એને હે ને પલક મૂકી આપી એ ચણા પાહે. હા, છેડા મારતા આવડે ને. ટૂંકમાં આકડીઓ મારવાનું હોય, આકડીઓ કાઢી નાખે. બંધ કરવી હોય ને તો એટલે કંઈ ઉપાધિ નહીં. ચાલુ આમ ફાટેકડું ભરાવાનું હોય ને ચાલુ થઈ ગયું હોય તોય છેડા જ કાઢી નાખી. પાછા છેડા મારવાની. હવે સવારમાં થોડોક ઠાર ન હોય ને એટલે એ ધ્યાન રાખવું પડે છેડામાં. બેને ઉઠી ગઈ હું બ્રશ કરે, બાપુ જાય ટ્રેક્ટર લઈને. અને હાલ હું એ બપોરે જ આવતો રહીશ ખાઈ લેતા ઘર. હા, નાસ્તો હાલે. બેન ઉઠીને સીધી હે ને બ્રશ કરી ટીલું ખવડાવવા જાય છે. ટીલું કાલવાડી એને મોજ કરી. પછી બેન બોલવામાં કેમ થાય, બેન બોર લેવા ગઈ હતી એમાં લઈ ગઈ હતી સ્કૂટીથી. નહીં સ્કૂટી અડધા સુધી લઈ જતી ને ઊભી રાખી દીધી તો હાલીને ગયા. તો ત્યાંથી હાલીને પાછા આવી અડધા સુધી ખીચડ ને બેહું પણ હું ઢોળે જ રાખું થાકી રહી ને દોરી મોઢામાં લઈ બટકા ભરે. ખવડાવ્યું બેને છે ને મોરથી બટકા કરી લીધા, શાહ એની લઈ લીધી. હવે ડાયરેક્ટ બટકા દે. જો જાન જાય બેન, કોકની જાતી આવે બાપ, એને વાગતી જાય. જો વાગે એ શાહ મોથી ન દેવાય ને કે શાહ પી લે. ધરાય દઈએ મોથી શાહ પી લે ને એટલે પછી પાછું ભૂખું થાય. હાલો જવું થી હવે ખાવા મન તરવું હોય પીને પછી ના ઠરી જાય. બેન ને આજે રવિવારે એટલે ભણવા જવાનું છે નહીં. તડકો તપે ને કાલને વારે તો જરાક ન ઓલાવી દેજે. હા, શુભુબેન હમણાં જોઈને ઊભા હે. એ કે મારા આગળ કેમ નથી આવતા, પણ ઓલું જરાક તારાથી ઝીણકું હે બેન એટલે અહીંયા જવું પડે. હા, તેથી તું ઝીણકી હતી હોય તો અફાની થઈ હે. અહીંથી એને વાં લઈ જવી હોય ને એટલે તે કોક દી માકોલીએ ચડી જાય. ઉનાળામાં બેન બધે નવરાવાનું ઉનાળામાં ટાણે ત્યાં ટાટ પડે. માને એની પૂજા પાઠ હાલે. જાય તુલસીજી અહીંયા હે, ધૂપ દીવ હાલે. ફૂલડા નાથડા અહીંયા આવડા, બાર આવડા, બધા અલગ અલગ કલર. જવું આ અલગ, આ અલગ, આ અલગ, આ અલગ, બધા અલગ અલગ. આ અલગ, હા વહી ગયું.
પડે નહીં. હાલો રૂંઢાના 2:30 વાગ્યા હે. રૂંઢાના ના કહેવાય, એમ તો બપોર કહેવાય. 2:30 વાગે બપોર કહેવાય, 3 વાગ્યા પછી રૂંઢા કહેવાય. ને હું જાનમાં ગયો તો ત્યાંથી ખાઈને આવતો રહ્યો 12:30 વાગે. ને હવે પાછા બધા આવો ડ્યુટી ઉપર. જે બેન સવારે માણેમાં મૂકી આવી હતી પાણી ભરવા, બાપુ સવારે ટ્રેક્ટરથી માણસને એમાં મૂકી આવ્યા હતા. હવે પાછા વળી બધા મને ટાણ ધારીએ મૂકવા આવે. બાપુ પાછા જાય છે બહાદરે. ગેસનો બાટલો થઈ ગયો હતી, ગેસ એમણો જ છે બેરાજા ગામ, ત્યાંથી ભરાવતા આવી. પાદરે ઘૂમરું મારવા જાય, પછી પલક મને એવા ધારીએ મૂકવા આવશે, પછી પાછી વળી ભાદરે જાય. આજ પલકને રન વધી ગયો હોય. હા સાચી ને, પાછી દાદાને તેડવા ગઈ હતી ધારીએ નહીં. આજ સ્કૂટી જાકે બેન. હાલ મને મૂકી જા હવે, બસ ના પડે. હા ચાલી તો ઘણી બાપ, એ ખૂટે નહીં કઈ. હે ને બેરાજે ઓલો પેટ્રોલ પંપ છે ને ત્યાં જ છે ગેસનો, ત્યાંથી ભરતા આવે ભાદરે જાય. પેલો ચાનો ફરમો લેવાનો છે. 2 દિવસથી હે ને ઠંડી હા વહી ગઈ હે. તવિયું તપે, કાલે તવિયું થઈ ગયું ને આજે તવિયું તપે. જર્સી પહેરવાની ઈચ્છા નથી થતી. હા આમ બેન ને વાકડી ગયો, બેન જર્સી પહેરી આવું ટાટ પાછી રાખ નહીં પડે. પોતે પહેરી જર્સી એને પહેરેલ જ છે. અને તવિયું નામી તપે હે. વાવડો હે પણ પેલો તડકો હે. વાવડો 2 દિવસથી હાવ કપાઈ ગયો ધીમો ધીમો હોય. હાલો બેન હવે જાય ચા પાણી તો હોય ને માણસો. હાકો હાલો. અમારે હે ને કુંજો હજી ગયું નથી, જો બેઠી 4-5 આપણા પડખે જામ એટલે ઉડી જાય કુંજડા. આજ હે ને ધારીએ ને હાલે હે. અને જો માણસો નાકડી ચા પાણી પાયો ને ચા પાણી પીને પાછા લઈ લીધા હે. નેદવામાં હે ને આની કમ ખડ નથી, ઓછું હે. અહીંથી લીધા હતા, આમનું થોડુંક ખડ વધારે. આ હે ને ડીસુ વાળા હે પરવાના, એટલે આમાં બહુ ખડ હે નહીં. એમણે કંઈ નેદવાની જરૂર છે નહીં, અડધા હે ને એ જ નેદવાના જરૂર હતી. એ હાથ ફેરો થઈ જાય પછી આમાં જડવા અટાણે ગોતવું અઘરું લાગે હે. એવા હે ને ટૂંકમાં ગુટકી ગયા હે. જો હા ક્યાંક જ કડો હોય ને ત્યાં જ ખાલું રહ્યું હે, બાકી બધા ભેળા થઈ ગયા હે. જાઓ કડો હોય ને ત્યાં હુંકે લાગી જાય વેલી, પોપટો વેલો બહુ આવી જાય. જો પોપટા થઈ ગયા અહીંયા, પાછા પરાવરી ઓછા હુકાય. આવા કંઈક છે ને ચણા પાણી માથે આગળ વેલા આવી ગયા. ઉના કરતા ભાદરે હજી હુકાતા નથી અને આ હુકાય છે. આને હવે 2 વાહુ ચૂ આમ ઝાડે વડું થઈ ગયું, પોપટા મીંડા આવવા વધારે એટલે કણની ચૂ. અને વાં હજી ફૂલણા છે પોપટા, કોક કોક બંધાય છે. હા 2 નાગણી ખાતી હતી, ચણા થઈ ગયા. હવે 8-10 દીમાં એક પાણી પાઈ લેવું ને એટલે હવે આમ હેકીને ખાવા જેવા થઈ જાય ને. હેકીને જ ખાવાની મજા આવે. હાલો હવે બેન જાય છે વળી ઘેર જાહે, પછી જાહે પાછી ભાદરેમાં પાણી વાળીને તેડવા. હાલો આપણે હવે વાવે જાય, ઓલી વાવે જોવા જાઉં. હું એક ઘણા દિવસે ને થયો જીરામાં જાઉં, એ બધી ચક્કર મારી ઘૂમરું મારી જોઈ બધું. આપણે અહીંયા ધારીએ બીજી વાવનું કામ ચાલુ છે. ઓલી તો તમે વિડીયોમાં આગળ જોયું પૂરી થઈ ગઈ છે, અહીંયા ચાલુ છે. અહીંયા પાણો વયો જાય. આવો ઊંઘ ગારમીન નથી, હાવ ધોરી આખવારો છે. આમાં તો પાણી ટૂંકમાં ઓલું માટલું નિયારું છે ને એ વયું આવે છે. ઓકે રાહુલ રામ રામ. જો ઓલા લાકડા દેખાય ને યારો, જો બ્લર થઈ જાય. હા જો એ લાકડા દેખાય ને એ નિયારું છે, એમાં બધા દાટા મારી દીધા. જો આમથી આવે
એક આમથી આવે એમાં 2-3 છે યાર બ્લર થઈ જાય છે આપણે ચીંધીને એટલે આવું કંઈક હાલે જો અમારે ત્યાં વાવ કઈ ઓલી ખબર હા 19 તારીખે કે એમાં ક્યાંક ઓલી ચાલુ કરી મહિનો થવા આવ્યો ઓલી છે ને 21 દીમાં 70 ફૂટ પૂરી કરી નાખી 21 દી થયા 21 દીમાં માથે 70 ફૂટ કમ્પ્લીટ અને આવું કંઈક છે આપણું જીરું અહીંનું જીરામાં વાર કંઈ ખાસ દમ છે નહીં અહીંનામાં નથી ને વાનામાં નથી નામે પણ આટલું રહી જાય ને તો આનો ખર્ચો નહીં તોડે ટૂંકમાં હવે તો પાક માથે માંડ્યો વરવા આ છે એ છોટા રહી જાય હવે આમ ચાચો બીજો કંઈ ખર્ચો નથી કર્યો દવાએ બહુ એટલી વાર છાંટી નથી કંઈ અને હમણાં હવામાન નામી હતું એટલે કંઈ ખાસ જરૂર છે નહીં બાકી રહી ગયો તો આમ મત જતા જઈ લે હાકીમ હે રહી ગયો તો બધું આમ હોત પણ એ હવે ગરકા બધા થઈ ગયા અહીંયા આમ નામી ગરકો ઓલી વાઢડીમાં નામી ગરકો પડી ગયો હવે આમ બાકી જાય ને હવે કંઈક એનો ખર્ચો દઈ દઈએ હાલો હવે આપણે નવી વાવે જાય હું તો પૂગવા આવી ગયો અહીંયા અહીંથી તો ગયા તે દીના ગયા પાછા આવ્યા જ નથી તમને એમાં પાણી દેખાણું જ્યારે બહુ ઝૂમ કરું જો દેખાય હવે દેખાતું હોય તમને પાણી ઘણું થઈ ગયું છે આમાં પાણી છે ને ધીરે ધીરે ઊંચું આવે છે એ આપણે ફૂટ્યું હતું ને તે દીનું એમને હે પાણી કાયમ 15-20 બેરલ જે થતું ને એટલું કાયમ થઈ જાય ધીરે ધીરે ભરાતું આવે બાકી અમારે અહીં તરમાં પાણી ક્યાંય છે નહીં ટૂંકમાં 70 ફૂટ જો આવું કોર્યું છે તરમાં પાણી હોય તો ક્યાંકથી આવે ને અમારે ઉમે બહુ કંઈ તરીના પાણી ન રહે આડા બોરના જ વધારે વાવું બધેમાં આડા બોરના જ પાણી છે આપણે આમાં આડા નિયર કરવા જોઈએ હેડાના એટલું પાણી છે દોજ્યું પાણી જો ઉમય માથેથી છે એ નિયર કેટલા ખબર 35 ફૂટે હે તરી છે ને એથી હેઠા હે પરબારા એટલે એ નિયર ટૂંકમાં દોજ્યું પાણી થોડું પછી જો આ જીરામાં છે ને ટૂંકમાં જીરું છે ને એમાં બેક પાણી ઉપર ફેર્યા હોય ને તો જમીન પીધી હોય ને એનો દોજારે ઉતરે એટલે દોજ્યું પાણી અમારે વધારે અને તર છીછરા ઊંડા જાવ તો ખારું આવી જાય ઘણા તમારા કોમેન્ટ આવતા હોય કે ભાઈ બોર કરાવો ને ઊંડા જાવ ને 100 ફૂટ જાય તો અહીંથી કે 3 કિલોમીટર થાય દરિયો 3 કિલોમીટર દરિયો છે એટલે એ પાણી આવી જાય 100 ફૂટે ત્યાં એટલે ઊંડું જવાય નહીં માથલું જે પાણી અમારે સિઝનનું વધારે હોય અખૂટ પાણી તો અમારે હોય જ નહીં આમ નદીનો કાંઠો છે ને ઈમણી વાવું હોય આપણે ભાદરે અમારે મોલી માછલી વાવ છે ને નદીવાળી નહીં એથી માછલી એ 90 ફૂટ છે એમાં પાણી ઘણું એ બધા તરના પાણી પણ એ આમ ટૂંકમાં આડા નિયારના જ પાણી એ વાવું બધું અખૂટ ટૂંકમાં આવું વર હોય ને તો એ બે મોહમતા જોવી ન પડે એવું પાણી છે એમાં એટલે એવી કોઈ નદી કાંઠાની વાવું હોય ને એમાં પાણી રહીએ બાકી આવી આ જમીનમાં છે ને એમાં દોજ્યું પાણી છે ટૂંકમાં સિઝનમાં જો આવડો મેં બહાર હતો ને તો એ ટૂંકમાં 15 દી મેં વરસી ગયા પછી 15 દી થાય ને એટલે પાણી ઉપડી જાય પછી હું ઉલારા કાયમ દઈએ 2-4 કલાક એ પછી કન્ટિન્યુ ચાલુ જ રહીએ એ ઓછા ના પડે પણ અચૂક ના હાલે ઉપડી જાય હાલો વાડીએથી આવતા રહ્યા હોય ને હજી આવા ભાદરે હતી ત્યાં નથી આવી પલક ગઈ છે તેડવા હવે બસ આવી જાય મોટર બંધ કરી દીધી હવે હવા છોક જેવું થયું હોય વાડીયાથી આવીને નાસ્તો હાલે જો ઘરના ગાજર છે અહીં તો તમને ખબર છે વાડામાં એ બાફલ છે તો એ ખાવાનું હાલે છે ગાજર બહુ જાય એમાં હોય પારીમાં છે જો આવા જાડા છે આ તો હજી ચોથો ભાગ છે એવા જાડા છે અમે આને રતારું ગાજર કોઈ અને આમ સકરિયા કહીએ ને પણ અમે આને રતારું ગાજર છે રતારું ગાજર પીલું રમવાનું હાલે છે તોડાવી ગયું છે નહીં ગાજર ખાવ ગાજર ખાવ ગાજર ખાવ જો પલક આવે પલક આવી જો આવી પલક તોડાવી ગયું અરે પણ કાપી નાખી જાય બાંધેલ હતું
હા લઈ આવ્યા. હાલો મારે નાસ્તો હાલે છે, પછી ચા પાણી પીવા જો હે, પછી નિરાતે નાસ્તો બાસ્તો કરી પછી અટાણીને હે ને ફોલ રમવું. એ હવે તો ઠીક નહીં તારા ટીલો 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 અરે પણ એ કેમ ઊભું થાય? જાય લે બે પગે એ હા લે 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 હાથ હે ખાલી, એમાં તો બટકો ના ભરાય કે. લે જા હે બસ હવે દૂધનું તપેલું ભરાઈ ગયું હે. ખરના કપા હે બટકા બે નાખો ને તો બે કે તારી નાખી જાય. ખર નથી ખાતી નહીં, ચા બનાવ બેન એમ કહું. જા દોવાઈ ગઈ હે બેન, તાજા દૂધનું બનાવ. જા પી જા દાડી થઈ ગયા બાપુ જોડી જેને ક્યાં જર કરે. હા ગોર કરો. હાલો આજ તો કે ગીત ગાવા જવાનું નથી એટલે બાપુ અટાણ જાય હે ભાદરે પાણી ભરવા, દાદા બેઠા જો ધારી જાય એવું હે. દાદા બેઠા હા બેન તમે શું કરો છો? કાંઈ નહીં, જાવ હોઈ જાઉં. સવારે સોમવાર ભણવા જાઉં. સોમવાર વહેલું નથી જવાનું તો એમ હોઈ જાય ને બાપુ. મને એમાં ધ્યાન નથી. મને લઈ જાય ને ભેગા આવું. હા ધારી આવી હતી, ભાદરે ગઈ હતી. બાપુ લઈ જાઉં મેં આવી નહીં. હા હાલો ભાઈ, કાલ હે 20 તારીખ અને 20 તારીખમાં જન્મદિવસ બે કોમેન્ટ હતા. એક છે વિહાનભાઈનો જન્મદિવસ અને એક છે ખૂંટી ત્રિષાબેન સવદાસભાઈ. એ કોણ ખબર? આપણે ઓલા મટુડા નહોતા દીધા બખાલેથી, હવદાભાઈની દીકરી ત્રિષાબેનનો જન્મદિવસ છે કાલે. એટલે બેને વિહાનભાઈને અને ત્રિષાબેનને બેને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. હેપી બર્થડે. અને હાલો જાઉં હા પાણી વારવા. આજ પાણી વારવાનું છે ધારી, કારણ ધારી આવ્યો હો. અને ડેમની મોટર ચાલુ જ હતી. આમ કાકાની નોલી વાડી જતી, બીજી વાડી ત્યાં લાઈન જાય છે ને ત્યાં, એટલે મોટર ચાલુ જ હતી. અહીંયા ખાલી છે ને નાકું જ ખોલવાનું હતું. એને પી ગયું હતું, વહેલું પી ગયું હતું, પણ વાવમાં વારલ હતું એટલે અહીં ખાલી નાકું જ ખોલવાનું હતું. ધારીના આજ બી ચણા નહીં દા ને જેટલા ટૂંકમાં અડધા એ વધારે સુકાય છે, એટલે એ એટલા નદી ઓલા ભાઈ પાઈ લેવા નદાઈ ગયા ને એટલા. અહીંયા છે ને બે મોઢા ફેરા થાય. જો આ જે નાકું બંધ છે ને એ વાવે છે આવે એ છે, અને અટાણ પાણી આવે એ તરાવનું નાખું, બે પડખે પછી આમ લાઈનમાં નાખવું ખાલી ઓલી ઘોડી કરવી પડે. અને બાકી બધો મસાલો આપણે ભેરો છે, ચા પાણીનું, નાસ્તો, પાણી બધું ભેગું. પીવાનું પાણી તો છે ને એવા હાટું લઈ આવવું પડે. આ પાણી છે ને એ તરાવનું પાણી છે એટલે એ પીવામાં તો હાલે નહીં, અને પીઓ ને એટલે પૂરું. પછી ગરું પકડાઈ જાય, શરદી થાય પરબારી, કારણ કે પાર્લર પાણી છે, મેનું જ પાણી છે એટલે પીએ એટલે પાછું પડતર થયું એટલે પરબારું ગરું પકડાય. અને અહીંયા આવીને વારી વાવે ઓલી વાવે હિંચવા જવું પડે. ઓલી વાવતા ભંગાય એટલે એ પાણી પીવાય એવું નથી, એટલે પછી ઘેરથી જ કેલ્બો ભરતો આવ્યો પીવામાં ને ચા પાણીમાં હાલ. 12:30 જેવો ટાઈમ થયો છે અને મારે છે ને એક વાટડી પી ગઈ, બીજી છે ને અડધી જાજી પી ગઈ છે. હવે છે ને બધી ચાની તૈયારી કરી છે, ચા બનાવવો છે, બધું કમ્પ્લીટ રાખ્યું છે. આમણી આ એક વાટડી પી ગઈ, હવે અહીંયા બીજી વાટડી આમણી પીએ. ટાઈમર ઉપર હાલે છે, 3.5 મિનિટ પાઠ થાય છે ખાલી. 3.5 મિનિટમાં પાછી ટૂંકમાં વારી આવવાની. હવે બત્તીમાં કાંઈથી દેખાય નહીં, ચણા ભૂટકી ગયા એટલે પાણી ફરજિયાતમાં જોવા જવું પડે. એટલે વારે ફરે હાલચાલ ન કરવી પડે ને, એટલે ટાઈમર રાખ્યું હોય. ટાઈમર વાગે ને એટલે નાખું બદલાવી નાખવાનું. હાલો હવે છે ને ચા બનાવું, ચાનો ટાઈમ થયો હોય. નાસ્તો તો આમાં ધોળાધોળીને ચાલુ હોય, નાખું વળી આવીને વળી નાસ્તો કરી લઉં. એકવાર ચૂલો બનાવું ને એકવાર કરગઠિયા નાખું, તાતા હું પાટ ભરાઈ જાય એટલે હવે વળી છે ને લગાડી
અને પાણી મૂકીને વળી પાટ વારી આવી તારા કંઈક ઉકળી જાય વળી એટલે એવી રીતે ચા બનાવવાનું ચા મૂકો હે પણ વાવડો કેમણો હે નહીં પહારો તાપ જાય હે લગાડવું જરાક અઘરું લાગ્યું હતું એ આમ તમને ઝાકર દેખાતી તો નહીં હોય પણ ઝાકર ઘણી આવી છે બળતણની હે ને બધા પલરી ગયા હે ઓલે નાસ્તાની કોથળી હતી ને એને લાગી ગઈ વાંધો ના આવ્યો હવે તો ભઠ્ઠામાં પાકી જાય આખું વારી એવો ને જો ચાય હે ને બની ગયા રેડિયા જેવો તમારે કોઈને પીવો હોય તો હાલો થોડી કરવી પડી થોડીક પણ ચા મીઠો એવો લાગીએ આ વાદળીમાં હે ને હોળ પાટું હતી ને ત્યાં ચા કરવા મેં લીધો હતો હવે હે ને 6 રીવ 10 પાટું પી ગયું ને આટલી વાર ચા થયો એટલે આ બધું ભેરું કરવા પાકવામાં એટલી વાર નથી લાગી ટોપડીમાં ભૂકે પડી હતી બળતણ હમણાં લેવા ગયો હતો અને બધું ભેરું કરી લીધું ને તો 10 પાટું પી ગયું હાલો હવે હે ને હું ચા પી લઉં અને આપણે ચાની હાથે આજનો વિડીયો અહીં પૂરો કરી મળી સવારે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ